તો રાજકોટ શહેરમાં ભારે વાહનોના પ્રવેશબંધીના ધજાગરા। ટ્રાફિક પોલીસ મથકની બાજુમાં આરએમસી લખેલા ભારે વાહનોનો પ્રવેશ। ટ્રાફિક પોલીસ મથકથી 100 મીટરના જ નિયમના ધજાગરા ઉડ્યા। ટ્રાફિક ડીસીપી બંગલાથી 500 મીટર દૂર ટ્રાફિક નિયમના ધજાગરા ઉડ્યા। ટ્રાફિક પોલીસનું હપ્તારાજ કે પછી આરએમસી સાથે કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ છે તે સવાલ છે। શહેરમાં 6 વાગ્યાથી પ્રવેશબંધીનું જાહેરનામું પણ માત્ર કાગળ પર। અગાઉ હનુમાન મઢી ચોકમાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનું મોત થયું હતું। વિદ્યાર્થીના મોત બાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું। આરએમસીનું બોર્ડ લગાવવાની સખ્ત મનાઈ છતાં પણ બોર્ડ લગાવ્યા। જોકે અગાઉ ગુજરાત ફરસી ઝુંબેશ બાદ બેનરો હટાવ્યા હતા। સવાલ એ છે કે શું હપ્તારાજના કારણે ભારે વાહન ચાલકોને પીળો પાસ મળી રહ્યો છે? રાજકોટ શહેરના હનુમાન મઠી ચોક ઉપર ડમ્પરે એક વિદ્યાર્થીને હડફેટે લીધી અને રાજકોટ ટ્રાફિક પોલીસે કાગળ ઉપર કામગીરી બતાવી। શું કામગીરી? તો કે જાહેરનામું બહાર પાડ્યું કે રાજકોટ શહેરની અંદર 150 ફૂટ રિંગ રોડ ઉપર 7 વાગ્યાથી ભારે વાહનોને પ્રવેશ બંધી ને રાજકોટ શહેર એટલે કે મહાનગરપાલિકા વિસ્તાર છે તેમાં 6 વાગ્યાથી ભારે વાહનોને પ્રવેશ બંધી રહેશે। હું હવે દ્રશ્યો બતાવીશ। ભારે વાહન ચાલકો જે આરએમસીના કોન્ટ્રાક્ટરના નામે ખાનગી બિલ્ડરોના કામ કરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ। એક નહીં પરંતુ 4 ટેન્કરો અત્યારે અહીંયા આવ્યા છે। ઓન ડ્યુટી આરએમસી આ બોર્ડ મારી દો એટલે પોલીસને હપ્તા આપી દો અને તમારા વાહન પ્રવેશ કરી શકશે। આ તરફ બીજું પડેલું છે, હું દેખાડીશ। આ બીજું ડમ્પર। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પોલીસની સાઠગાંઠ હજી કેટલા લોકો સાથે જીવ લેવા ના હપ્તા ખારી રહી છે। હજી શું લોકોના જીવની એમને પડી જ નથી? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। આપણે હવે જ્યાં કામ ચાલુ છે ને ત્યાં જઈએ। આ રાજકોટ મહાનગરપાલિકાના બેનરો લગાડી અને જે કોર્પોરેશન છે ત્યાં આ ખાનગી જે જોઈ રહ્યા છો મીડિયા પહોંચતા અંદરનું જે ટેન્કર છે ને તેમાં આરએમસી ઓન ડ્યુટી કાઢી નાખવામાં આવ્યું છે, પરંતુ 6 વાગ્યાથી આ પ્રવેશબંધી છે। આ તમામ જે ટેન્કરો છે, ક્રશરો છે તે એક જ કંપનીના છે। એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રાજકોટ શહેરમાં સવારના 6 વાગ્યાથી પ્રવેશબંધી છે તો પછી આ ભારે વાહનો પ્રવેશ કેમ કર્યો? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। આ દ્રશ્યો જોઈ લ્યો। તમામ એક જ કંપનીના ક્રશરો છે। રાજકોટ શહેરની અંદર બિલ્ડરો સાથેની સાંઠગાંઠ અને તેના કારણે આ ક્રશરો છે તે પહોંચી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો લેબલ કાઢી નાખેલા દ્રશ્યો આ દેખાય છે, સેલો ટેપ મારેલી દેખાય છે, કારણ કે ખબર પડી કે આગળના 3 ટેન્કરોનું શૂટિંગ છે તે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે ભારે વાહનોને 6 વાગે પ્રવેશ બંધી છે છતાં રાજકોટ શહેરની અંદર આ ભારે વાહનો પ્રવેશ કેમ કરે છે? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। આ ખાનગી સાઇટ છે, આ ખાનગી સાઇટ છે, કોઈ રાજકોટ મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ નથી ચાલુ। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કોઈ રાજકોટ મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ છે તે નથી ચાલુ। આ ખાનગી બિલ્ડરો છે તેનું બાંધકામ છે। આ ભારે વાહનો માટે બપોરના 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી છૂટ છે, તો પછી રાતના તેઓને પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવી, કારણ કે બેફામ રીતે આ વાહનો છે તે ચલાવવામાં આવે છે ને તેના કારણે નિર્દોષ લોકો છે તેનો ભોગ લેવાઈ રહ્યો છે। પરંતુ રાજકોટ ટ્રાફિક પોલીસ છે તેને ક્યારે આંખ ઉઘડશે કે પછી ખીચા ગરમ કરવામાં જ રસ છે? આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।